રામ જય માતાજી અને હું મમ્મી અત્યારે જો ગદપ લેવા જાય છે વાટેલો એક વાટેલો છે રામ રામ જય માતાજી ગદપ તો કાંઈ વાટ્યો ને સવારમાં બે ગાહડી વાટીને ત્યાં જીને વટાણું બપોર સુધી લુગડા ધોયા લુગડા એટલા ભેગા થઈ ગયા હતા ને પાણી પાછું વારવાનું રહ્યો ને ધોરિયો વારી આવ્યો તો હું ધોરિયો વારી આવ્યો ને વાલ ચાલુ કરવા જવાનું તો પાણી આવે ને પછી મા દીકરો પાણી ચાલુ કરીને ક્યારે મૂકી દઈશું મા દીકરો રજકો વાટશું મોહન નાકા વારે હોય છે મોહન નાકા વારશે ને નાકા મારવા થાય આમ તો મોહન અહીંયા જ છે તો નાકા વારશે હા તો રજકો વાટ લે એટલું પી જાય હવે ચાલુ કરી એમ કરી પાવડો ક્યાં છે હેલજો મોટો બાપુને ફેરવવાની છે ને ટાકા નાકા હવે બાજુ હેલા જાય હાલો જો અહીંયા જ વારું પડખે જાય ઓલો કેરો એટલે વટાઈ જાય ધોરિયો જો મેં હરખો વાર નાખ્યો એટલે જાય પાંદડા જ નહીં પવન હોય ને એટલે ધોરિયામાં જાજા પાંદડા હોય એ બધા એમાં મેં નાખી દીધા વારી હે એને બાજ પાવડું એ ટાકે પડ્યો ઓલ નનકી કુંડી રહી અહીંયા ફેરવાનું અહીંયા ઓલા આમ જાતું હોય ને પાણી એની બાજુ હરકવાની સિંગું થઈ ગઈ જો કેટલી બધી પાતળી છે જે તો કેવું આરી હોય પાણામાં થરખું ન આવે કા તો વાર રાખવા લો નાખો પપ્પા નો આવ્યો હમણાં આવે કે તમારું પાણી ચાલુ કરો ના જો કોથરી મૂક દીધી કા નાકું કેવું મજા આવી ને નાકું વારવાની કાકા વારું હતા હાફ સડી જાય એવું નકર તો નાકું રેતી હોય ને તો જલ્દી નાકા વર આમ વાર લાગે હે કાકરામાં નાકો કેટલો ફેર્યો પણ તો કોઈ થયું ને થોડો કેજો અધૂરો બહાટે આવશે પાણી જાય આ પાણા મમ્મી કા વૈસમાં મૂકા આ વૈસમાં પાણા કા મૂકા આમ ભલે પાછું આમ પાણી સામું રહ્યું ને પાણી ધોવાય નહીં જો આ વૈસમાં મારી જાય અત્યારે નાકા ફેરવીને તો જો અહીંયા પાવડો મૂકી દીધો નાકે ને મોહનને વારવાનું પાણી એટલે થોડાક રેતિયાને જેવું હે ને આગળ એટલે નાકા વરસે મોહનથી નાકા શીખણી જમીન એટલે નાકા એને ન વરે હું વાટો મનું ગદપ ને મોહન નાકા એક બે વારે ને એને પપ્પા ગદપ વટાવે એટલે આ કેરો પાવાનું આમાં પાણી આવવાનું હોય ને એટલે એને હાથ પાડી ગુરતનભાઈની બે બેઠા હતા એને આમથી અલર જો સિંધાભાઈનો એટલે રાયડો કાઢવા આવ્યા ને એટલે એ ઘડી કાંઈ બેઠા દીજો ભેગો નથી કર્યો એટલે તો વિયા જાય છે એટલે હાથ પાડું ને તો જલ્દી કેરો વટે જાય તો પછી આપણે કેરો વટે ને તો પી જાય તો આપણે કદાચ વાટા મની જે કેરી આવશે નક્કી નહીં પાછો ઊભા રહી જાય ભાઈ ભાઈ ભેગા થાય વાતું સડી જાય એટલે પછી વાતું ફૂટે જ નહીં એકબીજા હાલો આપણે વાટવા મની ને વાટ જોઈશે તો પછી પાણી આવી જશે તો ગદપે નહીં વટે જો પાણી આપણે આ પોતી ગયું જો આ રહ્યું અને આપણે જો આ પાવડો અહીં લઈને મૂકી દીધો હવે અમારી મમ્મી વાટે ગદપ અને મારે નાકા વારવાની છે ત્યાં મારા પપ્પા આવશે એટલે કયા કા વટાઈ જશે ગદપ માં આ બે વારીશ ત્યાં એટલો ગોતાઈ જાય લગભગ આયા પપ્પા રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી બે બોરા રસ્તામાં તોડતા એમ કીધા હે ને નમૂનો લાગે જો થોડા ખાડી જાય ને મજા આવે હોય ખાવાની અહીં બાજુમાં બોયડી છે ને આ રે એમાં હરખા પાકાય ને તો એવો કલર લાગે છે પીળો છે મોહન ને વારવાનું પાણી અને અમારે વારવાનું વાટવાનું રજકો હા ચાલો વાટવા જાવ કયા કા નહીં હો મોહન પાણી નહીં વારે આ તો પાણી મારે વારવાનું હે પણ તો મોહન ને
ખોટું ખોટું ઘડીક કઈ મોહન શું ના તમારે હાથવા જવાનું છે તો વારીશ ને પાણી આ 2-3 વારવાના નાકા વહેલું પાણી ચાલુ કરું તું ત્યાં આવી ગયા તા અમારે ભાઈ એક તે બેસી ગયા અત્યારે ઈ આમ વહી ગયા અને હવે રચકો વાટવાનું કીધું ચાલુ કરીને પાણી ચાલુ બે કરી કેટલું પાણી મોહન ટાંકા રહ્યો ને હમ, આટલો ખિયા આટલો એટલે વધુરો હા વહેલું વાર નાખે એટલે રાતનું ઘઉંમાં પાવું છે દિવસનો રજકો પાવું રાતે ઘઉંમાં એટલે આડા ન પડે ને અડધા ઉપર ભર્યો છે હા એટલે આડા નકર દેના ઘઉંમાં વાળે ને તો ઘઉં આડા પડી જાય હે પવન હોય એટલે પાક ઉપર આવે એટલે ઘઉંમાં એવું જ થાય તો ચાલો હવે કંઈક કામ કરાય મોલો આવી ગયો છે આમાં એક કેરમ વધારે છે જો આ મૂરા છે ને એના હિસાબે એટલે આટલામાં છે પછી બીજો વાડ ઓલપા તૈયાર છે ને એમાં નથી હોય પારું કોક કોક હોય ને આમાં મૂરા નહીં થતા ને તે મૂરાના હિસાબે નકરો મોલો વધારે આવી ગયો આ તો જો કે એટલો તડકો નહીં નકર આમાં હાથ નીતરે મોલો કઈક મરી ગયો છે તડકો બેથી પીડ્યો ને મરેલો મોલો નકર તો હાથ આમ રહ બોર એવા સીધે એટલો હતો ભેંસું ને એમ છે કે નથી નાખતું આ 2-3 દિવસથી તડકા પડે એટલે હંધો મરી ગયો ને ત્યાં હુકાઈ ગયો હાવ એટલે આ મોલો સીધે ખરી જાય તડકાનો ઉમે ઝાકર આવે ને હા એટલે મોલો મરી જાય સારું ને પાછા તડકો સુધી ભેગું થાય ને ઝાકર હોય જ્યારે ખારો હોય એના જમીનનું ઓલું બધું ઓલું થાય ને એટલે જીવાય તેમાં મોલ હોય ને એ સાફ થઈ જાય ઓટોમેટિક આપણે દવાઈ ન છાંટવી પડે મૂરા મહીન આયો લાગે હા અને થોડાક મૂરા મોડા આવીને એટલે હાથ બંધાય થાય હો. પોઝિશન થાય હા મૂરા હોય એટલે થોડુંક મોડું થાય ને એટલે રચકામાં મૂરા હોય ને એ પાકું આપણે વાવતા જ નતા ખાવા સારું હોય કાંઈ ખાય ને તો કાંઈ કોઈ એનો ખાધા નહીં એને આમ જો રસ્તે બગાડી દે. નકરો રોગ આવે આપણે વાયા નતા ત્યારે તમે ખાતા હતા ને એટલે વાયા ત્યારે આપણે જ્યાં ને ત્યાં લેવા જઈએ હાલો વાંચ લઈએ મૂરા હારા છે રચકામાં ઓલો વધારે આવી ગયો રચકો તો વાટ નાખ્યો અહીંયા થોડોક બાકી હતો બાકી ઓલામાં વાટવાની છે આજે ગાણી વાટવાની કીધું ઉલબત જાવ અહીંયા તો મોટો રચકો એટલે અહીંયા તો વાટવાની મજા આવશે કારણ કે બીજો વાટ એટલે બીજો વાટ મજા છે પહેલા વાટમાં જરાક આમ તો હરખું ન આવે કુંસાઈ અંબો રહી જાય હું તેને ધ્યાન રાખવી પડે ને હવે એનો અંબો રહે એટલે ઈ બાજુ વાટવા જાવ પાણી સાઈડ જ આવ્યો સેડી દાવ તો અહીં એક કેરો નહીં હું રે એટલા કેરા વાટવાના રે એટલા પાવાના નથી નાખતો રસકો વાટવો કેમ એવું કઈ કરવું જઈશ ના નીકળી ઝીણી ઝીણી મસી બહુ હો મોલ ના કરે ઉડી, મોલ આમાં રચકામાં ગમે મોલમાં બેહે ને હા એટલે પછી પાંખ ખૂબ ખરી જાય ને થઈ જાય ઓલો જીવાય તા એને મોલ મોલો થઈ જાય ના અત્યારે મોલો થઈ જાય અત્યારે નકરી આમ મસી મસી જે ઉડે છે ને મસી માંથી મોલો થઈ જાય હા કાંઈ એવું ને પીરા લુગડા પહેરાવે દેખાય ને એવું. તમે પહેરવા નતા હવે પીરા નો પહેર પીરામ વધારે રોટી એમાં કે તમને જ દેખશે પીરું લુગડું એમાં બહુ બેહે મસી અને પાણી વારવાનું હતું બપોર મોરે જ પણ સવારમાં લોકાઈ વહી ગયા હતા એટલે પછી બાપ દીકરો પાણી હા કયા રહી ગયા પછી બપોરે આવ્યો ને પછી મોહનને લઈને બપોરા કરીને ઘડીક આરામ કર્યો એટલે પાણી અત્યારે વારવું પડ્યું ને બીજે ઘઉંમાં આરામ તો કરવા મિનતા ગોથન ભાઈ એટલે આરામ કરવાનું પડી તો રાતનો વારો એટલે રાતનું પાણી વારવાનું જ છે રાતે પાણી વારવું જ પડે ને તો ઘઉં આડા પડી જાય બેટરી ચાર્જિંગ મેળ દીધી રાતનું પાણી વારશું એટલે તો એ લગભગ થોડું ઘણું શૂટિંગ કરીશ એકલા એકલા હે 1 લાખ તને હું કાંઈ નહીં આવું નાકું ન હોય તો કાંઈ નહીં શૂટિંગ મને કરવા ઊંઘ આવે હું ગમા આવજે બીજું હે તમે એક વાર નાખજો ને. સપનામાં આવજે પાણી વારવા સપનામાં કોઈ દવે તો થાય હાલો હાલો એવું વાતું છે. નહીં ખૂટે ને રસકો આટો હોય જાવ મને વટાવશે થોડો ઘણો ગદપ નહીં વટાવ નહીં હવે એ સમય પાણી વારું વરવું તને વઢવું સાચી વાત તો આ નાખું ઓલું ફેર્યું ને નાનકો પી જાય એટલો ગદપ ઓલો ટૂંકો રહ્યો ભાઈ ભલે ના મોટી હું ન કરું છેડે અત્યારે દી ને એ બાજુ વારવાની મજા આવે ઠે રાત નું પછી આ બાજુ હાલે આ એક બે કેરા ને ઓલફા કોરા હતા એટલે જ પાણી બે વધારે પી થોડીક વાર લાગે પછી ઠેઠ ઓલા શેડે
જવાનું છે શેડ આગળ એન પર વાટતું આવવાનું એટલે આ એક આડિયો પાયો અને હવે ઓલા શેડે પાછું પાતું હાલ્યો આવવાનું ને બગલા ભાઈ એક આવી ગયા એને ધંધો એ જીવડા ખાવાના ને મજો ને આપણે ગદપની પથારી ફેરવવાની એ જ્યાં હાલે અહીંયા બધા ગદપ થઈ જાય આમ ઉભું રહી દે આડો એ તો હજી એક જ છે જે પાણી આમ વારીશ એટલે ઓલી પણ મોટા ગદપમાં તો ઓછા આવશે નાના ગદપમાં તો ઘેરો એક આવે કેટલાય હવે આ બાજુ રજકો મોટો થઈ ગયો એટલે રાતનું પાણી વાળું હરખું આવે જ નહીં કારણ કે પારી હાલવું પડે કેરો જેવા કેરો ન જોઈ કેટલો પરાણો શું નહીં કાંઈ ખબર ન પડે પારી હાલીને આપણે કેરો જેવો ઓલા સીડે જવું પડે અને પાછું હાલવાનું હરખું આવે ને ગદપમાં ઘૂંસાય છે ગદપ આમ હે ને આવે ગમે અહીંયા હાલી અને રાતનું પછી હરખું દેખાય નહીં આમ એક બાજુ ન કરી તો પછી ગદપ ભાંગે એટલે દિવસનું ગદપમાં તો વારવું પડે બાકી વાઢેલો હોય નાનો હોય તો હાલે હવે ક્યાંક તો જો આ રીતે કોઈતરા કે ગમે તે ભાંગેલો હોય જ કે કેળિયું કરી જ વારી આ તો પારીની કેળી છે એક ક્લાસ ગદપ તો જામી ગયો હે પણ મોલો હે 2-3 દી પાણી પાઈને પછી 2-3 દી ખમીને પછી પાછો દવાનો સ્પ્રે મારવો પડશે નકર જીવાય તો વધી જાય એવું છે કેરો જ નથી પરણું પાણી આવી ગયું લાગે હું તો થોડુંક બાકી પછી વાલું ને જાય મોહન આવી ગયો અમારી મમ્મીએ જો ભેંસું ફેરવવાનું કરી દીધું ચાલુ આજ 5:30 વાગી ગયા આજ થોડીક મોડી છે નકર આપણે 5 વાગે ને ત્યાં ફેરવી નાખી ઢોરા ને આજ મારી મમ્મી ફેરવે છે નકર તો હું જ રોજ ફેરવતો હોય ચાલુ જ ફેરવું લાગે આ બેને જ પાવી જો બાપા અહીંયા બેઠા એ જો ખાટલે બેડાને હેડકી આજ તો આવે બાપા રામ રામ જય માતાજી રામ જય માતાજી જીવડાનું બી કર્યું બી તમારું આવે એટલે બી આ જીવડો આવે આ રી આઈ હા એ ખખડે છે બી છે અને કમાય વાવ આખા ભરાય છે ને? આખા ભાઈ આટલા હોય બહાર કાઢી જ બગડી જાય હા નામ રાખવાના ટીંગડી દવાઈ કવલથી ટીંગડી એ ઓયા ટીંગાડ નખાય બાવરે બાવરે હા બાવરે છોકરા નહીં આ રહ્યો અહીંયા ભેંસ રહી અહીંયા આયા નો હાલે ઓલું ઉપર ઠંડો રહ્યો અહીંયા એને પાણી પીવું છે આ કેવું પાણી તો નહીં એમ બહુ અંબાઈ ગઈ એ ટેંગાઈ ગયા છે રજકો ખાઓ હા બોથા મારે લે જીવે તે બાજવાનો ધંધો કરે